તો આ તરફ પ્રવીણ સોરાણીના આક્ષેપને લઈને શહેર પ્રમુખે જવાબ આપ્યો। પ્રવીણભાઈ ભાજપના મિત્રો સાથે ઉઠતા બેસતા હોય તેવું લાગે છે। રાજદીપસિંહે કહ્યું કે તેઓ માત્ર વાતો કરે છે, તેઓની વ્યક્તિગત બાબત છે। આ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગૃહનું નહીં પરંતુ કોંગ્રેસનું છે। શિસ્ત ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહ્યું। કોંગ્રેસને ખોટી રીતે બદનામ કરનારને નહીં ચલાવી લેવાય। શહેર પ્રમુખે કહ્યું કે પાર્ટી પ્રત્યે ચિંતા હોય તો કાર્યાલય માટે ફાળાની શરૂઆત કરે। કે કોઈ પણ સંજોગે જે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હોય એ ચોથી જાગીરની સામે જો વાત થતી હોય તો ગંભીરતાથી આની રાજકોટના શહેર પ્રમુખ તરીકે હું એમની નોંધ લઈશ અને એમને જે વર્તન કર્યું છે અને જે મેસેજ દીધો છે એ મેસેજ ઉપર અમે પગલાં પણ આવનારા દિવસોમાં લેશું। બની શકે કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો સાથે એમની ઉઠક બેઠક થઈ હોય ને ક્યાંય આવી ભારતીય જનતા પાર્ટીના લોકો આવી વાત કરતા હોય કે 0 સીટ આવશે। એક કોંગ્રેસી તરીકે કોઈ પણ કોંગ્રેસનો રાજકોટનો કાર્યકર હોય, સિનિયર આગેવાન હોય કે જુનિયર આગેવાન હોય, કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવા માટે તૈયાર છે અને આવનારી કોર્પોરેશનની અંદર બતાડશે કે પ્રવીણભાઈનું સપનું સાચું પડવાનું છે કે શહેર પ્રમુખનું સપનું સાચું પડવાનું।